એકદમ લીલા લેસ આપણે શું આમ જો ધોવાડા કાઢીએ રે મેં હું એની દવા કરતો હતો કે વગર બાંધીને ડાયરેક્ટ મને કે ડાયરેક્ટ કે દવા કરવા દેશે મેં કીધું પગ ઉપાડે ને તો પણ મફત દઈ દેવી કોઈને આનું જ આપણે આ સિમેન્ટ યુઝ કર્યું છે. એક એવો ફોન મને આવ્યો કે આમ મોજના ફુવારા છૂટ્યા ને મને એમ એવું થાય રહ્યું કે આ એક સમય એવો હતો કે આપણે છે બધાના વિડીયો જોતા અને બધાના ફોટા જોતા કારણ કે આ કાળા કલરના ખોખા માટે છે ને અત્યાર સુધી આ જય ગૌ માતા બોલે જીગા જય ગૌ માતા ધીરે ધીરે એમને મહેનત છે 7 વર્ષની જીગા. હા જીગા તને હું ખબર પડે સીધું ગોળી ના ખાય. તો મિત્રો આપણે છે સિલ્વર પ્લે બટન છે આમ ધરાઈને જોઈ લીધું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાથી કરી છે અને ગૌશાળાએ સવારનું બધું કામ ઓકે થઈ ગયું છે, પણ કામ એક બાકી હતું કાલનું. કયું કે પરીને બીજદાન કરવાનું. તો પરી જો અહીંયા આપણે બાંધી રાખી છે, બધી ગાયો પાછળના વાળા માલી ગઈ છે, વાછોડા બધા ખાણ ખાય છે. મધુને હવે ઊભી કરવાની છે, બરાબર ને હર્ષદભાઈ? અને ચેતનભાઈ આવી ગયા છે અત્યારમાં તૈયાર થઈને ગાયને બીજદાન કરવા માટે. બારે છે બધી પ્રોસેસ ચાલુ કરી છે, તો એ કામ કરે છે બીજદાન તૈયાર કરવાનું. ચેતનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. કેમ છો? એકદમ લીલા લેસ આપણે શું આમ જો ધોવાડા કાઢીએ રે વેલા નીકળી જાય. હવે ગાયને તો કોઈ પણ બીજદાન કરો વાસળી આવે એવું જ કરજો, બરાબર ને? હા 1 for 1. કયું 1 for 1? હા એટલે કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ પછી જે હોય તે. અત્યારે ધુવાડા નીકળી રહ્યા મસ્ત ગરમીના. વરસાદ કેમ થતો નહીં? ગરમી એટલી બધી થાય છે. રોકી લીધો કોઈ. તો ને મારા હાથની વાત નહીં જ્યારે જરૂર હોય ત્યારે ને બીજી અંદર છે થ્રો થઈ ગયું છે અને હવે અમે અંદર તૈયારી કરી રાખી કે તૈયારી થઈ ગઈ છે અંદર. તો નહીં તો એકલો તમારી ગાય બીજદાન કરી નાખો. કોઈ શરત નથી કે હા તમારે કોઈ જરૂર ના પડે. તમને ખબર છે ને? ના ખબર. હા તો ભાઈ એકલો બીજદાન કરી નાખો. બોલો કોણ કરવા મને કહો તો. આ વખતે પરિવારોએ એકલા કર્યું નહીં? હા પણ એકલા. હાજી. એકવાર કલ્યાણી યાર નાની હતી ને, નાની એટલે હજી ગા ભણાઈ નથી થઈ ત્યારે એક વાર છે ને તમે કોઈ હતા નહીં ને બીમાર પડી. તો અહીંયા એક મારો ભાઈબંધ અહીંયા આવ્યો, તે હું એની દવા કરતો હતો કે વગર બાંધીને ડાયરેક્ટ. મને કે ડાયરેક્ટ કે દવા કરવા દેશે? મેં કીધું પગ ઉપાડે ને તો પણ મફત દઈ દેવી કોઈને. તો એવી વાત આપણી રાખી કલ્યાણીએ કે પગે ના ડગાયો. પહેલી વખત બીજદાન કર્યું ને તેથી કઈ માહિતી નતું. બોલો તમે વાત માનો. હાચું. હું બીજદાન ને પણ દવામાં આપણે એમ કહીએ કે ભાઈ સોયુમાં થોડોક ફરક, પણ પગ નતો ડગાવ્યો પગ એણે. મેં કીધું કે પગ ડગાવે તો કોઈને મફત બંધાવી દેવી છે એટલે હા ડાયરેક્ટ જ. પણ વિશ્વાસ હોય ને એટલો તો. જયારે નનકી વાછડી હતી ત્યારની વાત છે એ તો. હા પણ ભાઈ કહું કે પર બંધાવી દો ને તમે મરાવી દો ને કઈ. એ તો પગ ઉપાડી તો બંધાઈ જાય ક્યાંક. ના પણ કલ્યાણી ઉપર તો શું એટલો વિશ્વાસ હતો આપણે કે ના ન ડગાવે એટલે ન ડગાવે ને વગર બાંધે હો. પછી તો ડાયરેક્ટ દવા કરી, લગભગ 3 કે 4 ઇન્જેક્શન આપ્યા હતા, પણ આપણી વાત રાખી દીધી એણે. મધુનું કરવા આપણે 3 જણા છીએ ને, એકને કોઈકને બારે રસ્તા ઉપર હાથ દઈ લે એટલે થઈ જાય કામ આપણું. હા તો સારું લાગે ને. દવા ચાલુ રાખજો. 4 જણા થઈ ગઈ ને. હર્ષદભાઈ તમે કાંઈ કહેવા માંગો છો? ખબરના પોરમાં મેં ચેતનભાઈને કીધું કે ભાઈ જે બીજદાન કરો તે પણ વાછડી વાળું કરજો, પછી કોઈ પણ આવે. ઢગો જ આવવાનો બધો. ઢગો આવે તો મરાવી દે ને. અત્યારે બધા ના કમ્પ્લીટ કાલ તો હતી એમ. હવ અત્યારે તો પાછો આ સમય એવો છે મતલબ કે માઠી એવી છે કે 6 સિમેન્ટ વાસડા લઈ આવે. નક્કી નહીં કાંઈ. ના હજી બધી બની ખોટા ઓલામાં ન રહેતા. ના આ સમય એવો છે કયો. હા એ તો નબળો છે સમય. હમણાં બીજદાન થઈ જાય પછી આપણે સ્ટ્રો ચેક કરીએ અને જોઈએ. નહીં જોવાનું? ના હું કોઈ જોવા નહીં. હમણાં તો કહી દીધું ને. ના મોટી ગુપ્ત માહિતી રાખવાની. આમ નથી બધા રાખતા. એનું તો હમણાં નહીં કે એમાં કેમ કાદુ કે દાટેલું મારે એમ કે ના આપણે તો એવું ક્યાં કરવું છે. લો
જોઈ લો. ડાયરેક્ટ દેખાશે? હા હા ડાયરેક્ટ દેખાય ને. દેખાણું. પણ આ તમારે પકડવું પડશે. લે તો હર્ષદ પકડતો તો હું ફોકસ કરી દઉં થોડુંક. કાઢવું હે તો કાતરથી કાપી દો. હા દેખાય નહીં ડાયરેક્ટ. લાઈન કાપી દો. હા હાલો તો કાપી નાખીએ આપણે સ્ટ્રો અને વ્યવસ્થિત ચેક કરીએ કે આપણે ભરીને આ વખતે કયું બિદાન થયું છે એ તમને બતાવીએ. અને એક બીજી વાત કે સિલ્વર પ્લે બટન આ લગભગ આવી જાય. હા બોમ્બ પડાવી દીધી બજારમાં. ને અહીંયા કાલ પહોંચી ગયું હતું કોડીના તે અહીંયાથી ટ્રાન્સફર કરાવ્યું છે. પછી ગૌશાળા જેટલા મિત્રોને બધાને આમંત્રણ દઈ દે કે ભાઈ બધા આવી જાજો એમ પેંડા ખાવા એવું જોઈએ ને એમાં. હા એવું જોઈએ ને એમાં શું તો પણ હું ચાક આગળથી કોકને આમંત્રણ દઉં તમે ચોકલેટ ખવાય. તો હવે સ્ટ્રો જો સીથની અંદરથી બહાર આવી ગઈ ને હવે તમે ચેક કરો. દેખાય કે કયો છે? હા દેખાતું. હા દેખાય છે ને. દેખાય ને? ના 1x નહીં દેખાતું. હા હવે દેખાય કમ્પ્લેટ. જે આપણે 140ના જે બચ્ચા છે ને એ જ સંસ્થાનો કયો BHO છે કયું છે આ? ભોપાલ હા BHO એટલે ભોપાલના ગીર 141 સિમેન્ટ. ફોટો હમણાં હશે તો હર્ષદભાઈ પાસે લઈ અને તમને બતાવશું. ક્યાં ફોન હર્ષદ બતાવી જ દે તો લાઈવ મળીશું કે આપણે કયો બીજ ભરીને મૂક્યો છે. આ 7600 મિલ્ક રેકોર્ડ છે ભાઈ 468 ની. તો દોઈને થાકશું. હા અરે વાત જ મેલ છે. 2 જણા 3 જણા દોવા કર. વાંધો ના મશીન લઈ લે હું. હા બસ એ ચેપની કેમ કા. પછી પરી બચારી ના નહીં કરે એમ આવ્યો હજી થોડું મોટો ગીર 141 આનું જ આપણે આ સિમેન્ટ યુઝ કર્યું છે. પકડજો એમને રાખે ફોટો ખેંચી લો. એક જ મિનિટો ઊંધું છે એવું કરે. પેલા હાલો તો સવારના પૂરમાં મસ્ત કામ થઈ ગયું. રાખવાની જવા દેવાની. આ સ્ટ્રો ગઈ અને હવે આપણે જઈ ઘરે નાહીએ ધોઈએ નાસ્તો પાણી કરીએ અને પછી પાંજરાપુર જવા માટે નીકળીએ. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએથી અહીંયા પાંજરાપુર આવી ગયા. તો નાહી ધોઈ નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈને અત્યારે તો હવે જવાનો સમય થઈ ગયો. પણ એક એવો ફોન મને આવ્યો કે આમ મોજના ફુવારા છૂટ્યા ને મને એમ એવું થાય રહ્યું કે આ એક સમય એવો હતો કે આપણે છે બધાના વિડીયો જોતા અને બધાના ફોટા જોતા એ જ વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. એટલે સિલ્વર પ્લે બટન આપણું અહીંયા રાપર પહોંચી ગયું છે ને એનો ફોને આપણે આવી ગયો છે કુરિયર ઓફિસેથી. બરાબર તો બસ હવે આપણે ત્યાં જ જઈએ છીએ ને જોઈએ હાલો કે બસ કેવું હોય. કારણ કે અત્યાર સુધી વિડીયો ને ફોટા જોયા છે પણ બીજાના નામે. આ તો આપણા નામ છે ને આપણું સિલ્વર પ્લે બટન. ભાઈ મોજ આવી ગઈ મોજ. તો મિત્રો આપણે પાંજરાપુરથી પછી કુરિયર ઓફિસે ગયા હતા પણ ત્યાં શું હતું ખબર કે કુરિયરની અંદર આપણા નંબરને બધું લખેલું છે એટલા માટે ત્યાં કાંઈ આપણે વિડીયો ના ઉતારે સીધા લઈને આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ. અહીંયા જ આપણે અનબોક્સિંગ કરવાનું છે. હર્ષદને મેં કહી દીધું કે બધું તું એમાં જે શું કહેવાય નામ તો ઠીક છે નંબરને છે ને એવું બધું રિમૂવ કરી નાખ પછી હું તમને બતાવું. બાકી ખોખું જો બ્લેક કલરનું છે. આ ખોખા હાટું તો કેટલી રાહ જોઈ ખબર? નહીં તો 6-7 વર્ષ રાહ જોઈ ત્યારે કાળા કલરનું ખોખું આવ્યું. જો યુટ્યુબ દેખાણું. વાહ યુટ્યુબ વાહ મોજ લાવ્યો. નંબર છે હજી છે નંબર ક્યાં હવે? હા હજી છે. કાઢ એમ. આ એકવારનું બધું ક્લિનિંગ કરી નાખીએ ને ક્લીન એકદમ અને પછી આપણે જાય કેમ અનબોક્સિંગ કરવું છે ખબર? જાય ગાયોની વચ્ચે ખુરશી લઈને અને ધીમે ધીમે એકવાર ચેતનભાઈને ફોન કરી લે. એ અહીંયા આજુબાજુમાં હોય તો એ આવી જાય અને પછી આ ગરમા ગરમ સિલ્વર પ્લે બટન ખોલી આવો. કારણ કે 2-3 વર્ષ તો આમ કન્ટિન્યુ મહેનત છે અને ઓમ તો ચાલુ તો કેટલા વર્ષથી છે સમજે? 7-8 વર્ષથી 2017માં આપણે ચાલુ કર્યું હતું પણ ત્યારે એઝ ઓમ કાંઈ કામ એટલું બધું ન કરતા આમ કરતા ખાલી વિડીયો નાખતા ને એવું બધું કરતા. એટલે એ મહેનત આપણી છે એનું થોડુંક નાનકડું એવું ફળ મળ્યું છે આપણે. અને જો હર્ષદભાઈને રહેવાતું નહીં ખોલી નાખે તરત પણ હજી વાર છે ખોલવાની. હો ચેતનભાઈને ફોન કરી લે એકવાર. એ ક્યાં છે એ આજુબાજુમાં હોય તો એ આવે પછી જ આપણે આનું અનબોક્સિંગ કરીએ. તો આપણે ચેતનભાઈ સાથે વાત થઈ. એ આવે છે ટૂંક સમયની અંદર જ થોડી ટાઈમમાં જ હમણાં પહોંચી જાય. અને બીજા મિત્રોને પણ આપણે બોલાવી લઈએ કારણ કે આ કાળા કલરના ખોખા માટે છે ને અત્યાર સુધી આ આપણે વિડીયોમાં ફોટામાં જ જોયા હતા સમજે. અહીંયા સુધી પહોંચી ગયું ને એટલે બહુ મોટી વાત છે. આ બહુ મોટી વાત કહેવાય. એટલે બધા મિત્રો સાથે મળીને આપણે આનું અનબોક્સિંગ કરીએ અને આપણે 1 લાખ સબસ્ક્રાઈબરની ઉજવણી કરીએ. તમે બધા કાલે કરજો. આ છે ને કાલે વિડીયો આવશે ને એટલે
હવે મારાથી તો રહેવાતું નથી. મેં કીધું અને ઝપાટે ખોલીને જોઈ લઉં આમાં. પણ હવે થોડી વાર આપણે ખમી જાય અને રાહ જોઈ લઈએ. તો જો ચેતનભાઈ આવી ગયા છે ને પ્લે બટન લઈને ફરે છે. કેવું લાગી રહ્યું છે? મોજ આવે છે ને? તમારો ભાઈબંધ આવે વાહે એક ભાઈબંધ આવી ગયા, બીજા આવે પછી ઓય ઓય જીગો આવે છે. દોડ દોડ જીગા દોડ. ધીમે ધીમે હે એમ ને વિડીયોમાં આવવા હાટું નહીં. હા એ વાત સાચી. કાલ કે પરમ દિવસ એક દિવસ એ આવ્યો સવારમાં તો કે વિડીયો તો ઉતારો કે હું તો વિડીયોમાં આવવા હાટું આવ્યો હતો. શેના માટે ગાય ઊભી કરવા? આમાં બાંધી છે. આમાં જો આપણે સિલ્વર પ્લે બટન આવ્યું જીગા. હે એટલે શું હોય તો કે પેલા સમજાય. હા સિલ્વર પ્લે બટન એટલે શું? એટલે આ ટૂંકમાં યુટ્યુબમાં જે વિડીયો બનાવે છે ને એનો પ્રોપર લાઇસન્સ. તારે ગાડી લઈને રસ્તા પર જવું લાઇસન્સ ખપે ને, એમાં યુટ્યુબની અંદર વિડીયો બનાવવાનું પ્યોર લાઇસન્સ. એટલે કેવું બટન? સિલ્વર પ્લે બટન. સિલ્વર પ્લે બટન. શું નામ બોલ પેલા? સિલ્વર બટન. સિલ્વર પ્લે બટન. સિલ્વર પ્લે બટન. નામ નહીં આવડતું. લે તો હવે ખોલ નાખું. તમે કઈ રીતે સ્ટેન્ડ લઈ આવ ને એટલે લેતા આવો આપણે જે ઓલું છે ને દેશી. હા બાટલા ચડાવ્યા. બાકી ગાયની વચ્ચે આપણે હે અત્યારે અનબોક્સિંગ કરી નાખ. સ્ટેન્ડ આવી જાય ને પછી મોબાઈલ વ્યવસ્થિત ગોઠવીએ ને પછી છે ખોલીએ આ બોક્સને. તો આપણે સ્ટેન્ડ લઈ આવીએ પણ સ્ટેન્ડમાં કંઈ મેળ આવે એવું નથી એટલે હાથમાં પકડી રાખવાનું જ નક્કી કર્યું છે ફોન. અને હવે લાઈનમાં ગોઠવાઈ જાવ ને ખોલી નાખો. હાલો એમાં શું હોય વાટ હોય આમ ફેરવીને આમ છે. હા હા ખોલો નહીં થામ. હો ચલો જય ગૌ માતા. બોલે જીગા. ધીરે ધીરે એમ નહીં. મહેનત છે 7 વર્ષની જીગા. હા જીગા તને શું ખબર પડે? સીધું ખોલી નાખાય. જો કેમ છે? કારા કલરનું કાગરિયું છે માથે. હા પછી આ બધું ઇંગ્લિશમાં કંઈક લખેલું છે. ભાઈ ભાઈ વાહ રે વાહ, જોરદાર પણ છે હો. પણ હા મારી દીકરું મોઢું દેખાય લા. દેખાય ને? હા ક્યાં જોતો દેખાય ને? એ એડીમાં ઘણીક વાર આ બધું પકડજો. આ કાર્ડ છે એનું. એમાં વાસો ગુજરાતીમાં શું લખેલ છે? સર્ટિફિકેટ છે. એ સાચવવાનું છે હો. ગાડી લુવા કામ આવે. એ ગાડી લુવા નથી, એ સિલ્વર બટન સાફ કરવાનું છે. તો જોઈ લો સિલ્વર બટન. હવે પકડો હું ખોલું. પવિત્રાય જોવા આવી છે જો. હા એને આમ જો તમારા પ્રતાપે જો. આ શું? વાહ રે વાહ ચોખ્ખું દેખાય. જો હવે જો આ તો ઉંદરડા ના ખાય બી. હે આમ જો દેખાય ને મોટું. ક્યાં હવે હવે ચોખ્ખું દેખાય હો. બાકી આ મોટું જો વાંચો રીતેશ ગાદે ગીર. જો 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા પાસિંગ મતલબ કે ક્રોસ કરી ગયા એમ. હા હા સુગંધ કેવી આવે લ્યો તો એની. મારી સારી ભાષા આવો. હવે મારી બેટામાં તો ફુવારો સાટી મોકલતા લાગે નહીં જીગા. જોઈ લો હવે ફોટો પાડો. મારો ફોટો પાડો પેલા મસ્ત. હાલો હવે હે આપણે અનબોક્સિંગ તો કરી લીધું છે પણ હવે ફોટોગ્રાફી કરી લઈએ મસ્ત મસ્ત. કારણ કે આના હાટું તો કેટલા સમયથી રાહ જોતા હતા એટલે બરાબર ને ફોટા પાડીએ હવે. તો આપણે ફોટોગ્રાફી ચાલુ જ હતી ત્યાં માત્ર આવી ગયો જેને બ્લોગનો ઘણો બધો શોખ છે ને આપણે બ્લોગમાં આવવા માટે સ્પેશિયલી આપણે કે મને બ્લોગમાં લ્યો તમે. અને તું એવા સમય આવ્યો છે ભાઈ કે ખરેખર જે તું જોઈને કહીશ હમણાં એક વસ્તુ બતાવું તને. હા જો સિલ્વર પ્લે બટન આવી ગયું. હવે આપ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કેમ કે આ તો રિયલમાં ક્યારે દેખાય કે ફોટા અને વિડીયો તો ખૂબ જોયા હોય. હાલો તો પેડા લઈ આવી હમણાં લઈ આવી. તો મિત્રો આપણે છે સિલ્વર પ્લે બટન છે આમ ધરાઈને જોઈ લીધું છે. બધાએ ફોટા પાડી લીધા. કેમ માત્ર મોજ આવી ગઈ ને? એ આમ ખંભે નાખ્યો આમ જો. એના ખોખા બોખા ક્યાં ગયા બધા? બધું ઉડાડી દીધું. અરે ગમાણમાં પડ્યા હે પીરસાઈ ગયા હતા. સાહેબ ખોખા નહીં ખપતા, બટન જ ખપે. બટન લઈ જાવ તો તમે બી શું. બાકી એ બધાએ હે ફર્સ્ટ ક્લાસ જોઈ લીધું. 2-3 રીલ શૂટ કરી લીધી. એમાં થોડી તકલીફ પડી કારણ કે સ્ટાફ મોટો હતો ને એટલે બધાને મેન્ટેન કરવામાં વાર લાગી ગઈ. પણ છેલ્લે એક ફાઇનલ શોટ મળી ગયો બરાબર ને. લાઈક કરો, ફોલો હો લાઈક કરો, ફોલો કરો અને બાકી ખાવા પીવાનું મોજ કરો. હવે આપણે આ ગાયને ઊભી કરી નાખીએ. હા એ ભલે સિલ્વર છે. હા આનું કરો. હવે આપણે આ થઈ તો આપણી ગૌશાળાએ ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી જે કાંઈ કરવાનું હતું કરી. બધા ભાઈબંધોએ ફોટા પડાવી અને લઈને આવી ગયા છે અહીંયા આપણે ઘરે જવું સિલ્વર પ્લે બટનને. જાય ઘરમાં માતાજીએ થોડી વાર એને રાખીએ અને પછી બધાને બતાવીએ આપણે. કારણ કે આમ તો ઉત્સાહ એટલો હતો કે પહેલાં એમ થયું ખોલીને જોઈએ જ લઈએ, નહીં તો ડાયરેક્ટ અહીંયા લઈ આવવું જોઈએ ને એવું કરવું જોઈએ. પણ ઉત્સાહમાં રહેવાનું નહીં કાંઈ. થેલો અહીંયા રાખી દઈએ કાલનું સિલ્વર પ્લે બટન. અને હવે જાય આપણે
મંદિર પાસે, અને ત્યાં તો રે કે કેમ પડદો ખોલીને રાખી દે ઘડી ખોડિયાર માતાજીના શરણોમાં. અહીંયા જો હવે નીચું રાખી દે એટલે થોડી વાર અહીંયા ભલે રહ્યું ને હવે આપણે જમી લઈએ. તો આપણે હવે જમી લીધા છે, અને જો આને પણ વધાવી લીધું, ચાંદલા બંદલા છોડી દીધા આમાં હવે. અને અત્યારે તીર્થને આપણે વિડીયો કોલ કરવો હતો, પણ હવે ઘરે કોઈ છે નહીં એટલે અત્યારે વિડીયો કોલ નહીં થાય, પણ જ્યારે થશે ત્યારે એને બતાવશું સાંજના ટાઈમે. ચીકુ આવો 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 આવો, ये क्या है देखो, क्या है ये, देखो क्या है ये. ચીકુ મુંજાઈ ગયો છે. સિલ્વર પ્લે બટન શું બોલ? હા સિલ્વર બટન. ક્યાં રે આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ લે. જો સિલ્વર પ્લે બટન આવ્યું ને એની ખુશીમાં આમ જો પડી સામે, લે લે. અને તીર્થ હારે છે આપણે સાંજના વાત કરશું આરામથી. તો મિત્રો આજના દિવસની સાંજ પડી ગઈ છે, રાત પડી ગઈ છે, અને એવો બેસ્ટ દિવસ ગયો છે. અને અત્યારે આપણે તીર્થભાઈ હારે વાત કરવાની હતી, પણ અત્યારે પણ કાંઈ સંપર્ક થયો નહીં, એટલે આ સિલ્વર પ્લે બટન એને આપણે ભાઈને કાલે બતાવશું. અને અત્યારે પાસે લઈને જ આપણે બેઠા છીએ, અને આજ તો આના આમ કરીને હોવાનું જો, કેમ કે યાર 7 વર્ષની મહેનત છે. કેટલા વર્ષ? 7 વર્ષની. ત્યારે ઠેઠા તારું ખોખું આવ્યું છે, અને આમ મોજ આવી ગયો. આજ તો એવી મજા આવે ને આમ અંદરથી ન પૂછો વાત એની. અને તીર્થ હારે અત્યારે આપણે વાત કરવાની હતી, પણ કોન્ટેક્ટ થયો ને એટલે આપણે કાલે એને બતાવશું ને એની યાર વાત કરશું, તમને બતાવશું. અને આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ 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 કોમેન્ટ કરજો, અને પ્લસ સિલ્વર પ્લે બટન આવ્યું આજ તો, એટલે ખાસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર.